અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા એવા સાબરમતી નદી ઉપરના સુભાષ બ્રિજ ઉપર એક સપ્તાહ પહેલાં અચાનક તિરાડ સામે આવી અને તિરાડ સામે આવતા એ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. એક સપ્તાહ જેટલો એ સમય હજુ પણ એ બ્રિજના રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં અને બ્રિજ ક્યારે શરૂ થશે, શું કામ થશે તે પણ કોઈ ઠેકાણા નથી. આ વચ્ચે એ જ નદી ઉપર આવેલા અન્ય બ્રિજની હાલત પણ ક્યાંક ખરાબ હોવાનું એ સામે આવ્યું છે. એ હું નહીં પરંતુ એ બ્રિજના દ્રશ્યો કહી રહ્યા છે. પાલડી ખાતે આવેલ એ સરદાર બ્રિજ કે જ્યાં દરરોજ હજારો વાહનોની અવરજવર, એ રાહદારીઓની અવરજવર અને એની વચ્ચે એ બ્રિજની સ્થિતિ આપને અહીંયા બતાવી રહ્યો છું કે વચ્ચેનો પોર્શન કદાચ એ મજબૂત હશે પણ જે ફૂટપાથનો ભાગ છે જ્યાં નીચે સેન્ટિંગ એટલે એક પતરા એ પોર્શનને દેખાય છે તેની ઉપર એ ભરેલો માલ અને ત્યાં એ દેખાતું ગાબડું અને ત્યાં એ દેખાતા સળિયા એ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. અને સાબરમતી નદી ઉપર ન માત્ર આ એક જગ્યા પરંતુ જ્યાં જ્યાં પિલ્લરો આવેલા છે એટલે કે અહીંયા કહી શકાય છે કે 15 જેટલા પિલ્લરો એ સાબરમતી નદીની અંદર એ આ સરદાર બ્રિજના છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળી છે. જ્યાં ગાબડું છે, એ જગ્યા દેખાઈ રહી છે, એ સળિયા દેખાઈ રહ્યા છે, જેના કારણે સવાલ એ ઊભો થાય છે કે એ ફૂટપાથ એ મજબૂત છે કે કેમ. અને ખાસ કરીને જ્યારે કોર્પોરેશન એવું કહેતું હોય કે 6 મહિના પહેલાં અમદાવાદના તમામ બ્રિજોને એક ઇન્સ્પેક્શન થઈ ચૂક્યા છે. જે મોરબી અને ગંભીરા બ્રિજ બાદ જે સરકારે એક્શન લેવાની વાત કરી હતી તેના અંતર્ગત જો એ ઇન્સ્પેક્શન થયું હોય, એ કામગીરી થઈ હોય તો આ હજુ પણ આ સ્થિતિ કેમ સામે આવી છે? કારણ કે સુભાષ બ્રિજ ઉપર એ તિરાડ પડી તે પણ અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે ઇન્સ્પેક્શન થયું તો તિરાડ કેમ પડી, એવા કયા કારણ હતા તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે. અને ત્યાં હવે એ સ્પાન નખાશે, એ આખો બ્લોક નખાશે કે નવો બ્રિજ બનશે તે પણ એક અવઢવ છે. અને એ બ્રિજ ક્યારે શરૂ થશે એ પણ અવઢવ છે, એ હજુ અંદાજ નથી. એની વચ્ચે આ નદી ઉપરના બ્રિજની સ્થિતિ સામે આવી છે